જય સીતારામ, જય માતાજી। સ્વાગત છે મારી આજની રેસીપીમાં। આજ તો આપણે બનાવીશું દાળ ઢોકળી। આપણે દાળ ઢોકળી છે ને એકદમ છૂટી છૂટી દાળ ઢોકળી બનશે આપણી, તેવી આપણે દાળ ઢોકળી બનાવીશું। તો તમે મારી ચેનલ પર નવા આવ્યા તો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો। તે માટે છે ને મેં એક કુકર લઈ લીધું છે। કુકરમાં આપણે 1 લોટો જેટલું પાણી ગરમ કરવા મૂકીશું। આપણે પાણી ગરમ થાય એટલે ઘડા આપણે દાળ લઈ લઈશું। તો મેં 1 વાટકી જેટલી તુવેરની દાળ લઈ લીધી છે। દાળને આપણે 2-3 પાણીએ ધોઈ લઈશું। દાળને આપણે બરાબર ધોઈશું હાથથી મસળીને, કે એમાં જે કચરો હોય એ વધારે નીકળી જાય, તે માટે આપણે હાથથી મદદથી આપણે મસળીને દાળને ધોઈ લઈશું। આપણે જે દાળનું પાણી છે તે બધું કાઢી લઈશું। તો આપણી દાળ ધોઈને તૈયાર થઈ ગઈ હતી, અને આ બાજુમાં આપણું જે આથણ મૂકી દીધું ગેસ ઉપર કુકરમાં, તે પણ સારી રીતે ઉકળીને તૈયાર થઈ ગયું છે। તો જો આપણું આથણ ઉકળીને તૈયાર થઈ ગયું, જે આપણે દાળ ધોઈ લીધી તે બધી અંદર એડ કરી દઈશું। તેમાં આપણે અડધી ચમચી હળદર એડ કરીશું। થોડું આપણે તેલ એડ કરીશું। તેલ એડ કરવાથી આપણી દાળ ઉભરાતી નથી, તે માટે આપણે દાળ તેલ થોડુંક જ વેડવાનું છે, વધારે વેડવાનું નથી। તેને સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું। હવે આપણે કુકરનું ઢક્કણ બંધ કરી દઈશું। કુકરનું ઢક્કણ બંધ કરીને આપણે 2 થી 3 સીટી થવા દઈશું। 1 સીટી ફૂલ ગેસ ઉપર ને 1 સીટી મીડિયમ ગેસ ઉપર। હવે આપણે ઢીકડા ઢોકળીનો જે લોટ તૈયાર કરવાનો તે તૈયાર કરી લઈએ। તો 1 વાટકી જેટલો મેં ઝીણો રોટલીનો લોટ આવે તે લીધો છે। તેમાં અડધી ચમચી હળદર એડ કરીશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું। બધા મસાલાને સારી રીતે હાથની મદદથી મિક્સ કરી લઈશું। આપણે મસાલાને બરાબર મિક્સ કરવાના છે, કે આપણા મસાલા સારી રીતે લોટની અંદર મિક્સ થઈ જાય, તે માટે। હવે તેમાં આપણે થોડું તેલ એડ કરીશું। તેલ આપણે મોઈન માટે થોડુંક એડ કરવાનું, વધારે એડ કરવાનું નથી। હવે તેમાં આપણે થોડું પાણી વેડી જઈશું અને લોટને બાંધી જઈશું। પાણી આપણે એકદમ વેડવાનું નથી, આપણે થોડું પાણી વેડશું અને લોટને બાંધી જઈશું। જો આપણે એકદમ પાણી વેડશું તો આપણો લોટ ઢીલો થઈ જશે, તે માટે આપણે એકદમ પાણી વેડવાનું નથી। આપણે આવી રીતના થોડું પાણી વેડી જઈશું અને લોટને બાંધી જઈશું। લોટને તમારે હંમેશા છે ને બહુ ઢીલો નહીં કે બહુ કઠણ માપસરનો લોટ રાખવાનો છે, જેવી આપણે રોટલી કરો તેવો। અને આવી રીતે આપણે બાંધી જ જવાનું છે। થોડું પાણી વેડી જઈશું અને બાંધી જઈશું। પાણી વેડતી વખત તમારે ધ્યાનમાં રાખવાનું કે આપણું પાણી છે તે વધારે એકદમ વેડે ના જાય, એટલે થોડું વેડી જઈશું અને લોટને બાંધી જઈશું। લોટ આપણે જેટલો સારો બનશે તેટલી ઢોકળી આપણી છૂટી છૂટી અને સારી રીતે બનશે, તે માટે છે ને લોટને આપણે આવી રીતે માપસરનું રાખીશું, બહુ કાઠો નહીં કે બહુ ઢીલો નહીં। આપણે લોટ થોડો કાઠો છે તો આપણી જે ઢોકળી છે તે સારી રીતે છૂટી છૂટી બનશે, તે માટે। તો આપણો લોટ બંધીને તૈયાર થઈ જતો। હવે આપણે હથેળીમાં થોડું તેલ લગાવી લઈશું અને લોટને સારી રીતે ચીકવી લઈશું। લોટને આપણે જેટલો ચીકવશો તેમાં આપણી ઢોકળી છે ને તે ખાવામાં બહુ સરસ લાગશે અને બનશે પણ સરસ છૂટી છૂટી। જો આપણો લોટ સરસ ચીકવીને તૈયાર થઈ જતો, હવે છે ને લોટને આપણે ઢાંકીને આપણે આવો જ લોટ બાંધવાનો છે, બહુ કઠણ નહીં કે બહુ ઢીલો નહીં, માપનો। હવે આપણે લોટને છે ને ઢક્કણ ઢાંકીને 5 મિનિટ સુધી એક બાજુ મૂકી દઈશું। તેટલી ઘડા આપણે દાળ બફાવા મળી હતી તે જોઈ લઈએ। આપણે 3 સીટી થઈ જતી ને આપણે ઢક્કણ ખોલીને જોઈ લઈએ કે આપણી દાળ બફાઈ જશે કે નહીં। તો આપણે ચમચાની મદદ જોઈ લઈએ તો આપણી દાળ સરસ ગળીને એકદમ બફાઈને તૈયાર થઈ જશે। તમે આવી રીતના દાળ બાફશો તો બહુ ગળશે નહીં કે બહુ પેલી નહીં થાય, કઠણ દાળ સારી રીતે બફાઈ જશે। એમાં આપણે થોડું પાણીની જરૂર પડી છે, તો આપણે થોડું પાણી વેડીને હવે ઝરણીની મદદ, જે સાસ વલવવાની ઝરણી આવે તેની મદદથી આપણે વલવી લઈશું દાળને, એટલે કે આપણી દાળ છે સારી રીતે મિક્સ થઈ જાય। તો આપણી દાળ સારી રીતે ઝરણીની મદદથી મિક્સ થઈ જઈ છે। હવે તેમાં આપણે જે ટામેટા 2 સમાર્યા હતા કટિંગ કરેલા ઝીણા, તે અંદર એડ કરીશું। 1 ચમચી આપણે લીલા મરચાંની પેસ્ટ અંદર એડ કરીશું। 1 ચમચી આપણે લસણની પેસ્ટ, આદુની પેસ્ટ તૈયાર કરેલી તે અંદર એડ કરીશું। તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું। આ બાજુ આપણી 5 મિનિટ થઈ જતી અને આપણે ઢોકળીનો લોટ તૈયાર કરી મેળ્યો હતો, તે જો સરસ મુલાયમ એકદમ બનીને તૈયાર થઈ જશે। જો આપણો લોટ સરસ મુલાયમ બનીને તૈયાર થઈ જશે। હવે તેમાંથી આપણે એક લોયો લઈ લેશું। તેને આપણે આવી રીતે ગોળ ગોળ લોયો કરી લેવાનો છે અને તેની ઉપર આપણે કોરો લોટ લગાવશું। કોરો લોટ લગાવવાથી આપણી જે રોટલી ચોટે છે તે ચોટતી નથી, તે માટે આપણે કોરો લોટ લગાવીને જ રોટલી કરવાની છે। આપણે હવે વેલણની મદદથી રોટલી કરી લઈશું। રોટલીને આપણે બહુ પતલી કરવાની નથી। રોટલીને છે ને આપણે બહુ જડી નહીં કે બહુ પતલી નહીં, આપણે માપસરની રોટલીને રાખવાની છે કે આપણી ઢોકળી છે તે જલ્દી
છૂટી છૂટી બને અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે. તે માટે આપણે આટલી પતલી રોટલી રાખીશું, બહુ જાડી નહીં કે બહુ પતલી નહીં. હવે આપણે ચક્કાની મદદથી કટ લગાવી લઈશું. પહેલાં આપણે ઊભા કટ લગાવશું અને પછી આપણે આડા કટ લગાવવાના છે. તો આપણા ઊભા કટ કરી લીધા હતા, હવે તેના આડા કટ કરી લઈશું. તેને હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે બીજી રોટલી કરી દઈએ, બીજી રોટલીની ટુકડી કરી લઈશું. તેને પણ આપણે બહુ જાડી નહીં કે બહુ પતલી નહીં એટલી રાખીશું. અને આપણે એવું લાગે કે આપણી રોટલી ચોટે છે તો તેની ઉપર આપણે કોરો લોટ લાખીને રોટલી વણી શકો છો. તેને પણ આપણે ચક્કાની મદદથી આપણે કટ લગાવીને એક પ્લેટમાં લઈ લઈશું. તો જો આપણી બધી ઢોકળી બનીને તૈયાર થઈ જશે, એટલે કે કટ કરીને તૈયાર થઈ જશે. આ બાજુ આપણે જે દાળને ઉકળીને તે પણ દાળ ઉકળીને તૈયાર થઈ, તેમાં એક એક કરીને આપણે બધી ઢોકળી અંદર એડ કરી દઈશું. આપણે બધી એક અંગા ઢોકળી એડ કરવાની નથી, આપણે એક એક નાખશું તો આપણી ઢોકળી સરસ છૂટી છૂટી બનશે તે માટે. અને આપણે હાલ વઘાર કરવાનો નથી, વઘાર વગરમાં તો આપણે ઢોકળી અંદર એડ કરવાની છે. તેને પણ સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. તમે આવી રીતના ઘરે એકવાર ઢોકળી બનાવજો તો ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે અને છૂટી છૂટી આ ઢોકળી બનશે. તેની અંદર આપણે ગોળ દીધો તો એક નાની વાટકી તે અંદર એડ કરીશું. ગોળ તમારે ગળપણ મુજબ તમે એડ કરી શકો છો, જેટલું ગળ્યું ખાતા હોય તે પ્રમાણે. તમે ગોળ ના હોય તો ગોળની જગ્યાએ ખોળનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે કુકરનું ઢક્કણ બંધ કરીને એક સીટી થવા દઈશું. તો આપણી એક સીટી થઈ જતી અને આપણે કુકરનું ઢક્કણ ખોલીને જોઈ લઈએ તો કે આપણી ઢોકળી બફાઈ જશે કે નહીં. આપણે છે ને ઢોકળીને હલાતું રહેવાનું, એટલે કે આપણી ઢોકળી નીચે ચોટે નહીં તે માટે. તેમાં આપણે થોડી પાણીની જરૂર પડી છે એટલે આપણે પાણી વેડશું. જો આપણે પાણીને એવું લાગે કે આપણી ઢોકળી જાડી છે તો આપણે તેમાં પાણી એડ કરવું હોય તો કરી શકાય છે. આપણે ઢોકળી જેમ કે જેમ ઠરશે ને તેમ તેનો રસો જાડો થશે, તે માટે આપણે પાણી એડ કરીશું જેમ જરૂર પડે તેમ. તેને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને ચમચાની મદદથી આવી રીતે હલાવી જઈશું. તેમાં આપણે એક ફાળ લીંબુ એડ કરીશું. લીંબુ તમે ખાટું ખાતા હોય એ પ્રમાણે ઓછું વધ ઘટ કરી શકો છો. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણી દાળ ઢોકળી સારી રીતે મિક્સ થઈ જતી. હવે તેને છે ને આપણે 2 મિનિટ સુધી ઢક્કન ઢાંક્યા વગર થવા દઈશું. તો આપણી 2 મિનિટ થઈ જશે. હવે આપણે છે ને કુકરને નીચે ઉતારી દઈશું. હવે આપણે વઘાર કરી લઈશું દાળ ઢોકળીનું. તે માટે મેં એક વઘારિયું લઈ લીધું છે. વઘારિયામાં આપણે છે ને 1.5 ડોકલી જેટલું તેલ લઈ લઈશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તેમાં આપણે અડધી ચમચી રાઈ એડ કરીશું. રાઈને આપણે સારી રીતે ફૂટવા દઈશું. તો આપણી રાઈ ફૂટીને એમાં 3 થી 4 લવિંગ અને 2 બાજિયા છે તે અંદર એડ કરી દઈશું. આપણે તેમાં 2 સૂકા મરચાં એડ કરીશું. અડધી ચમચી હિંગ એડ કરીશું. અડધી ચમચી જીરું એડ કરીશું. 10 જેટલા મીઠા લીમડાના પાન એડ કરીશું. એક ચમચી આપણે કાશ્મીરી મરચું એડ કરીશું. આપણે છે ને ગેસને બંધ કરી દઈશું અને આપણે ફટાફટ વઘારને દાળની અંદર એડ કરી દઈશું. આપણે વઘારને તરત એડ કરવાનો છે કે આપણો વઘાર છે બળી ના જાય, તે માટે મરચું નાખેલું એટલે આપણે વઘાર જલ્દી એડ કરી દેવાનો. તો આપણે વઘારને અંદર એડ કરી દઈશું. તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું. આપણે ચમચાની મદદથી બરાબર મિક્સ કરવાનો છે કે આપણો વઘાર છે તે સારી રીતે દાળ ઢોકળીની અંદર મિક્સ થઈ જાય તે માટે. તેને આપણે ગેસ ચાલુ કરીને ગેસમાંથી મૂકી દઈશું. આપણે દાળ ઢોકળીને ઉકળવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે હલાતા રહીશું કે આપણી દાળ ઢોકળી નીચે ચોટે નહીં તે માટે. તેમાં આપણે થોડું પાણીની જરૂર પડી કે આપણી દાળ ઢોકળી એવું લાગે કે જાડી છે તો તમારે પાણી એડ કરવું હોય તો કરી શકાય છે. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું, કેમ કે આપણે દાળ ઢોકળી છે ને જેમ ઠરશે તેમ જાડી બનશે, તે માટે આપણે થોડી પતલી રાખવાની છે, બહુ જાડી રાખવાની નથી. તેમાં આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું. તમારે ગરમ મસાલો એડ કરવો તો કરાય, ના કરો તોય પણ ચાલે.
તેમાં આપણે જે લીલા ધાણા કટિંગ કરેલા હતા તે બધા અંદર એડ કરી દઈશું. તેને પણ ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું. તો જો આપણી દાળ ઢોકળી સરસ બનીને તૈયાર થઈ જશે, એકદમ ટેસ્ટી અને એકદમ છૂટી છૂટી. આપણે આવી જ દાળ ઢોકળી તમે ઘરે બનાવશો તો એકદમ છૂટી છૂટી અને એકદમ મસ્ત બનશે. તો તમે મારી રેસીપી પર નવા આવ્યા હોય તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તમારા માટે અમે નવી નવી રેસીપી લઈને આવતા રહીશું. મળીશું આપણે નવા રેસીપીમાં. જય સીતારામ, જય માતાજી.